ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા મજામાં અને સ્વસ્થ હશો. તો આપણે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર 5 સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. તો આ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 6થી શરૂઆત કરવાની છે. પણ ખાસ યાદ રાખજો, તમારે લોકોને ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્ન લખવાના છે, એ ન ભૂલાય. પ્રશ્ન વગરનો, હું જ્યારે બુક ચેક કરવા માગું ત્યારે ક્વેશ્ચન વગરનું એક સ્વાધ્યાય હોવું ન જોઈએ, બરાબર છે. સાથે સાથે ક્વેશ્ચન લખી નાખવાના. ક્વેશ્ચન તમારે બુકમાંથી જોઈને લખી નાખવાનો, જવાબ અહીંથી હું કરાવીશ. છઠ્ઠો એવો દાખલો છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત ઉપર 10% વળતર મળતું હતું. હવે કોઈ પણ છાપેલી કિંમત ઉપર 10% વળતર, આપણે ઘણી વખત દુકાને જતા હોય, કપડાની દુકાને જતા હોય તો ત્યાં તો યુઝવલી લખેલું જ હોય 10% ઓફ ને 20% ઓફ ને, અથવા તો ન લખ્યું હોય તો જે ઓલો ભાઈ બિલ બનાવતો હોય ને ત્યારે એ લોકો કહે જ છાપેલી કિંમત જોવે, લખે, પછી આપણે કહે 10% તમને આમાં લેસ કરી દેશું, 10% લેસ કરીને આપણે કેલ્ક્યુલેટ કરીને આપે. તો એ કેલ્ક્યુલેશન હવે આપણે શીખવાનું છે કે ભાઈ વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પણ વળતર 10% મળતું હતું. તો ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને 2 શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એટલે એક જોડી જીન્સના કેટલા છે? એક જોડી જીન્સના રૂપિયા 1450 તથા હવે એક જોડી જીન્સ એટલે 2 જીન્સ કહેવાય. જોડી એટલે 2 વસ્તુ હોય, તો હવે તમને લોકોને ખબર પડી જવી જોઈએ. હવે બીજું કે એની એવું કીધું છે કે 2 શર્ટના રૂપિયા, એટલે 2 શર્ટના દરેકના તમને આપ્યા છે. એક શર્ટની કિંમત 850 છે, તો 2 શર્ટના કેટલા? એટલે કે એક જોડી શર્ટની કિંમત રૂપિયા 850 ગુણ્યા 2, એ તમને મળે રૂપિયા 1700 થાય ને. 8 દુ 16 અને 50 ને 50 100 રૂપિયા 1700. આમ એક જોડી જીન્સનું પેન્ટ અને એક જોડી શર્ટ, એની પ્રિન્ટિંગ થઈ ગઈ કેટલી? 1450 અને 1700. આના ઉપર 10% એને ડિસ્કાઉન્ટ મળે છે. હવે ડિસ્કાઉન્ટ તમને ખબર છે છાપેલી કિંમત ઉપર જ હોય. કેના ઉપર હોય? છાપેલી કિંમત ઉપર તમને વળતર મળતું હોય છે. માટે તમે બે જોઈન્ટ કરીને લખી શકો અને અલગ અલગ મેળવી શકો. કુલ કરો તો હાલે. આપણે લખી નાખીએ કે કુલ ચૂકવવી પડતી કિંમત બરાબર 1450 વત્તા 1700. હાથને 3, હાથને 4, 11 ને એકડો વધી પડી 1 2 3 3150. 3150ના 10% ડિસ્કાઉન્ટ કેટલા? હવે રૂપિયા 3150ના 10% વળતર બરાબર. હવે આપણે આ વસ્તુ આપણે પહેલાં સ્વાધ્યાયમાં શીખી ગયા કે 3150ના 10% લેવા હોય ને તો 3150 ગુણ્યા ટકાવારી ભાગ્યા 100. શોર્ટકટ મેથડ છે. 100 એ પ્રશ્ન પૂછો ને એટલે એ જ વસ્તુ થાય. સમજાણી વસ્તુ કે ભાઈ 100ના 10 તો 3150ના કેટલા? એટલે સાદું રૂપ આ જ આવે. એટલે કોઈ પણ કિંમતની ટકાવારી જોતી હોય ને તો ધોરણ 7માં આપણે ભણી ગયા કે એ કિંમત ગુણ્યા એને ટકા ભાગ્યા 100 કરો એટલે તમને એ ટકાવારીમાંથી કિંમતમાં પૈસા મળી જાય. એક શૂન્ય, બીજું શૂન્ય, રૂપિયા 315 રૂપિયા એને વળતર મળશે. આમ ચૂકવવી પડતી કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. છાપેલી કિંમત કેટલી છે? 3150. એમાંથી 10% ડિસ્કાઉન્ટ કર્યું વળતર
10% વળતર કર્યું, કેટલું મળ્યું? એને 315 રૂપિયા વળતર મળ્યું. તો એને કેટલા ચૂકવવા પડે? તો કે 10માંથી 5 જાય તો 5, 4માંથી 1 જાય તો 3, હવે 31માંથી 3 જાય તો 28, 2835 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા ચૂકવવા પડે? આમ દુકાનદારને રૂપિયા 2835 ચૂકવવા પડશે. ઠીક છે, આ દાખલા નંબર 6. હવે દાખલા નંબર 7 જોઈએ. જો દૂધવાળાએ પોતાની 2 ભેંસ રૂપિયા 20,000 લેખે વેચી, 20,000 લેખે વેચી, એનો મતલબ એવો થયો કે એક ભેંસની કિંમત 20,000, તો 2 ભેંસની કિંમત 40,000 રૂપિયો થાય છે. એક ભેંસ પર તેને 5% નફો અને બીજી ભેંસ પર તેને 10% ખોટ ગઈ છે. ચાલો હવે પહેલાં શું કીધું તો કે ભાઈ 5% નફો મળે છે, તો 5% નફાની વાત કરીએ ને, વેચાણ કિંમત આપણે ખબર છે કે ભેંસની વેચાણ કિંમત બરાબર રૂપિયા 20,000. એટલે આપણી પાસે મૂળ કિંમત તો નથી, અત્યારે આપણી પાસે એની મૂળ કિંમત નથી. પહેલાં એની મૂળ કિંમત ગોતી એટલે આપણે ખ્યાલ આવી જાય ને કેટલો નફો ને કેટલો ખોટ જાય છે. એટલે આપણે ખબર જ છે કે વેચાણ કિંમત આપી છે. હવે 5% નફા સાથેની વેચાણ કિંમત છે. તો અહીંયા જો મૂળ કિંમત રૂપિયા 100 હોય અને 5% નફા સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત કેટલી થાય? 105 રૂપિયા થાય. જો કોઈ વસ્તુની મૂળ કિંમત 100 હોય, તમારે 5 રૂપિયાનો નફો એના ઉપર જોતો હોય 100 રૂપિયા ઉપર, તો તમારે એ વસ્તુ કેટલામાં વેચવી પડે? 105 રૂપિયામાં વેચવી પડે. તમે કોઈ વસ્તુ 100 રૂપિયાની ખરીદો અને 105 રૂપિયામાં વેચી નાખો, તમને કેટલા રૂપિયા નફો થયો? 5 રૂપિયા. એટલે 100 એ 5 રૂપિયા એટલે 5%. હવે આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે ત્રિરાશિનો ઉપયોગ કરશું કે ભાઈ જો વેચાણ કિંમત રૂપિયા 105 હોય તો મૂળ કિંમત રૂપિયા 100 થાય. તો જો વેચાણ કિંમત રૂપિયા 20,000 હોય, મૂળ કિંમત કેટલી? તો ચોકડી ગુણાકાર કરો. 20,000 ગુણ્યા 100 ભાંગ્યા 105, 105. અહીંયા થઈ જાય 20 × 5 100, 21 × 5 105. અહીંયા 20 × 5 100, 5 5 ગયા, 2 2 ને 4, 1 2 3 4 ને 5, 1 2 3 4 અને 5. આપણે અત્યારે મૂળ કિંમત એમણે રાખીએ, છેદ નથી ઉડાડતા. ઠીક છે, પછી એનું કંઈક આપણે નિવાળો કાઢશું, અથવા અત્યારે છેદ ઉડાડવો હોય તો મને કાંઈ વાંધો નથી, પોઈન્ટમાં જવાબ આવશે. ઠીક છે, ઉડાડી જ નાખીએ, એક વાત પતે. 3 લઈએ, 400 ભાંગ્યા 21, 21 2 42 થઈ, 21 1 21, એટલે અહીંયા 19 વધ્યા. ઉપરથી ઉતાર્યું 0, 19થી ભાગ ન લે, ઉપરથી ઉતાર્યું 0, એટલે અહીંયા 21 એટલે 2 9 18, એટલે 21 9 9 9 અને 18 189 થાય. 21 9 189, 10માંથી 9 જાય 1 0 0, આ 2 શૂન્ય હતા, હજી 3 શૂન્ય હતા, 1 2 ને 3, 10 લીધા, ભાગ ન હાલે. બીજું 1 શૂન્ય ઉતાર્યું, અહીંથી ભાગ ન આવેલો, હજી 1 શૂન્ય ઉતાર્યું, 100 કર્યા, તો 21 5 100 થઈ જાય. 21 5 21 4, 20 ચોકું ને 80 અને 84. સાદું રૂપ દેવું પડે હો આવું.
ત્યાં તમારી પાસે કેલ્ક્યુલેટર નહીં હોય, 10માંથી 6 જાય, 4 જાય 6, 9માંથી 8 જાય 1, શૂન્ય એટલે 16 વધ્યા, 21થી ન હાલે એટલે શૂન્ય ઉતાર્યા 160, 160 માટે 8 દૂને 16 એટલે 7, 140 અને 147, 21 ગુણ્યા 7, 7 એકુ 7, 7 દૂને 14, 147, 10માંથી 7 જાય 3, 5માંથી 4 જાય 1, 13 આવ્યા પોઈન્ટ 0, 130, 20 6 126, 4 વધ્યા, ઉપરથી ઉતાર્યા શૂન્ય 40, 20 એકુ 21 એકુ 21, એ આખું પાછી કન્ટિન્યુ સાયકલ હાલશે. એટલે એની 19,047.61 રૂપિયા એની મૂળ કિંમત થશે. એક ભેંસ જો તમે 19,047 રૂપિયા લેખે 5% નફા સાથે વેચી હોત ને તેની મૂળ કિંમત 19,047.61 રૂપિયા છે. હવે બીજી વાત, બીજી ભેંસ એને 10% ખોટ ખાઈને વેચી છે, માટે હવે હું પાછું આ સ્ટેટમેન્ટ નહીં લખું. 10% ખોટ ખાવી હોય, તમે કોઈ વસ્તુ 100 રૂપિયાની લ્યો અને તમારે 10% ખોટ ગઈ હોય તો 10 રૂપિયાની ખોટ ગઈ હોય, તમે કેટલા રૂપિયાની વસ્તુ વેચી હોય? આ કોમન સેન્સની વસ્તુ છે. તમે કોઈ વસ્તુ 100 રૂપિયાની ખરીદી છે, બરાબર, હવે તમને 10 રૂપિયા નુકસાની ગઈ હોય તો તમે એ વસ્તુ કેટલામાં વેચી હોય? ઓબ્વિયસ વસ્તુ 90માં વેચી હોય. કેટલામાં? 90માં. 100 રૂપિયાની વસ્તુ લઈ 90માં વેચો તો 10 રૂપિયાની નુકસાની જાય. એટલે કે જો વેચાણ કિંમત રૂપિયા 90 હોય તો મૂળ કિંમત રૂપિયા 100 થાય છે ને. 90 રૂપિયામાં વેચો, આ 10% બીજો કેસ ચાલે છે. પહેલો કેસ પતી ગયો. મેં આ સ્ટેટમેન્ટ આ વખતે લખ્યું નથી, નકર એવું લખત કે મૂળ કિંમત જો 100 હોય અને 10% ખોટ સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત રૂપિયા 90 થાય. પછી હું આ સ્ટેટમેન્ટ લખત 83. તો વેચાણ કિંમત રૂપિયા 20,000 હોય, મૂળ કિંમત કેટલી? અહીંયા તો હું જ છું, તું ખબર છે, અહીંયા તો નફો ગયો હતો ને એટલે મૂળ કિંમત છે એ નાની આવી ને વેચાણ કિંમત મોટી આવી. હવે ખોટ ગઈ છે, ખોટ જાય ને તો શું થાય? ખોટ તો અહીંયા જ જાય જે તમારી વેચાણ કિંમત નીચે હોય ને મૂળ કિંમત મોટી હોય, એટલે તમને મૂળ કિંમત હવે 20,000 કરતાં મોટી જ મળશે, એટલે ખોટ ગઈ છે. 20,000 ગુણ્યા 100 ભાગ્યા 90, હા, એક શૂન્ય ગયો, સાદુરૂપ દઈએ 1 2 3 4 ને 5 થઈ જાય. 2 લાખ આવી કે 2 લાખ ભાગ્યા 90, તો પાછો એનો ભાગ અકવવો પડશે. અહીંયા એકવો એમ 3 4 ને 5 ભાગ્યા 9, 9 દૂને 18, 2 વૈધા ઉપરથી ઉતાર્યા શૂન્ય, 9 2 18, 2 ઉપરથી ઉતાર્યા શૂન્ય, 9 2 18, 9 2 18, 9 2 18, .22, 1 2 3 4 5, 22,222.22 રૂપિયાની મૂળ કિંમત થઈ છે. 22,222.22 રૂપિયામાં એને ખરીદી આવી છે અને 20,000માં વેચીને એટલે 10% નુકસાની ગઈ ભાઈ. હવે આપણી પાસે બે વસ્તુ આવી ગઈ કે ભાઈ એની મૂળ કિંમત બે ભેંસની એટલી થાય અને વેચાણ કિંમત 40,000, એટલે આપણે ટોટલી વસ્તુની ખ્યાલ આવી જશે. આમ બંને ભેંસની મૂળ કિંમત બરાબર એક છે 19,047.61 વત્તા
22,222.22 સાદું રૂપ દઈએ 2 ને 1 3, 6 ને 2 8, પોઈન્ટ 7 ને 2 9, 4 ને 2 6, 2 9 ને 2 11, વધી પડી 1, 2 ને 2 4, 41,269.83 રૂપિયા બંને ભેંસની ખરીદ કિંમત હતી તથા બંને ભેંસની વેચાણ કિંમત બરાબર 20,000 ગુણ્યા 2 બરાબર 40,000. હવે ખરીદ કિંમત 41,000 અને વેચાણ કિંમત 40,000 તો ખોટ જાય ને, બરાબર ને? માટે અહીં મૂળ કિંમત છે ને ભાઈ એ નાની છે. હકીકતમાં મૂળ કિંમત છે ને એ મોટી છે. હકીકતમાં મૂળ કિંમત નાની હોવી જોઈએ. મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતાં મોટી છે, માટે ખોટ જશે. અને કેટલી જશે તો કે 40,000 માઇનસ 41,269.83 માઇનસ 40,000 રૂપિયા જતી ખોટ 1,269.83 રૂપિયા. આમ બંને ભેંસ વેચતા જતી ખોટ 1,269.83 રૂપિયા હશે. સારું, હાલો બંને દાખલા વ્યવસ્થિત બાકી બુકની અંદર લખી નાખો. ચલો દાખલા નંબર હવે 8. એક ટીવીની કિંમત રૂપિયા 13,000 છે. ટીવીની કિંમત રૂપિયા 13,000 છે. તેના પર 12% જીએસટી લગાડવામાં આવે તો જીએસટી 12%. તો 30,000ના 12% કેટલા થાય તો કે રૂપિયા 13,000ના 12% બરાબર 13,000 ગુણ્યા 12 ભાગ્યા 100. આ મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું કે કોઈ પણ કિંમતની ડાયરેક્ટ ટકાવાળી શોધવી હોય ને તો એ રૂપિયા ગુણ્યા ટકાવાળી ભાગ્યા 100 કરો એટલે તમને સીધી કિંમત મળે. અહીંયા 13 ગુણ્યા 12 કરવાના. 13 ગુણ્યા 12 કરો, 3 દૂને 6, 2 એકુ 2, 156. પાછું 1 શૂન્ય છે એટલે 1560. કેટલા રૂપિયા થયા? 1,560. આમ ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા જીએસટી. હવે એને કેટલામાં ખરીદવું હતું? 13,000 રૂપિયામાં ખરીદ્યું હતું વત્તા એમાં જીએસટી એને લગાડી 1,560 રૂપિયા. એટલે એને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કે 14,560. આમ ટીવીની કિંમત જીએસટી સાથે રૂપિયા 14,560 થશે. બહુ સિમ્પલ દાખલો હતો. મેં તમને કીધું હતું જીએસટી છે એ મૂળ કિંમત ઉપર લાગે અને વળતર છે એ છાપેલી કિંમત ઉપર લાગે, બરાબર? એમાં વેચાણ કિંમત વચ્ચે બની જાય. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા છે. જો તેણે રૂપિયા 1,600 ચૂકવ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. તો જુઓ, ધારો કે છાપેલી કિંમત રૂપિયા 100 છે તથા તેના પર વળતર 20% હોય તો વેચાણ કિંમત રૂપિયા 80 થાય. આ તો સામાન્ય વાત થઈ ગઈ હર વખતેની જેમ કે જો કોઈ એક સ્કેટિંગની ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા હતી, 100 રૂપિયામાં તમને એમ કે 20 રૂપિયા માફ કરી દીધા. આ 100 રૂપિયાની વસ્તુ છે, તમને દુકાનવાળા કે 100 રૂપિયાની વસ્તુ છે પણ 20% ડિસ્કાઉન્ટ છે વળતર, એટલે 20 રૂપિયા માફ કરો એટલે તમારે 80 રૂપિયા ચૂકવવાના રહેશે.
એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ 80, પણ કહીએ તો અહીંયા મૂળ કિંમત 100 ઉપર 20% ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યારે. તો આને આપણે આધારભૂત બનાવીએ અને ત્રિરાશિ મૂકીએ કે જો વેચાણ કિંમત ₹80 હોય તો છાપેલી કિંમત ₹100 થાય. ક્યારે? 20% વળતર આપતું હોય ત્યારે. તો વેચાણ કિંમત ₹1600 હોય તો છાપેલી કિંમત કેટલી? ત્રિરાશિ મૂકો, 1600 ગુણ્યા 100 ભાગ્યા 80, 1 શૂન્ય ગયું, 8 2 16, 200 ગુણ્યા 10, 2000. આમ સ્કેટિંગની છાપેલી કિંમત ₹2000 હશે. આ થોડા નાના નાના દાખલા હતા, બંને દાખલા ગણી નાખો. ચલો હવે દાખલા નંબર 10 અને 11. હવે બધા આપણા જે દાખલા ગણ્યા ને એના જેવી કોપી જ છે કે મેં ₹5400 એક હેર ડ્રાયર ખરીદ્યું છે. હવે ₹5400 ચૂકવી દીધા, હેર ડ્રાયર ખરીદી લીધું, જેમાં 18% GST લાગ્યો હતો. ઓલરેડી GST લાગી ગયો હતો, બરાબર. તો GST પહેલાંની કિંમત શોધો. ધારો કે સમજો, ધારો કે મૂળ કિંમત મૂકી ₹100 હતી તથા તેના પર GST 18% લગાડતા બનતી વેચાણ કિંમત બરાબર કેટલી થાય? મૂળ કિંમત ઉપર તમે GST લગાડો એટલે મૂળ કિંમત વત્તા GST થાય. મૂળ કિંમત વત્તા GST. મૂળ કિંમત કેટલી છે? ₹100. એમાં તમે 18% GST લગાડો તેની વેચાણ કિંમત થઈ જાય ₹118. આ બેઝિક વસ્તુ તમને સમજાવું છું, બરાબર. હવે ₹118ની તમે વસ્તુ ખરીદો છો, 18% GST ચૂકવીને, તો એની મૂળ કિંમત થઈ ₹100. તમારે સ્ટેટમેન્ટ બનાવવું હોય તો આખું બનાવી શકો કે ભાઈ ₹118 વેચાણ કિંમત અથવા ₹118 ચૂકવવા માટે 18% GST આપવામાં આવે તો મૂળ કિંમત ₹100 થતી હોય. જો તમે ₹118 ચૂકવવા માટે 18% GST સાથે, તમે જો 18% GST સાથે ₹118 ચૂકવો તો આપવામાં આવે તો મૂળ કિંમત કેટલી? 100 હોય. તો રૂપિયા હેર ડ્રાયરના કેટલા છે? 5400 ચૂકવવા માટે 18% GST સાથે આપવામાં આવે તો મૂળ કિંમત કેટલી, અથવા તો તે પહેલાંની કિંમત કેટલી? તો 5400 ગુણ્યા 100 ભાગ્યા 118 કેટલું થયું? હવે 118 આપણે એનો ભાગ ઉડાડવાનો થાય છે. તો અહીંયા 50 દુ 100 અને 50ના અડધા થઈ જાય 59 ગુણ્યા 2, અહીંયા 50 2 100 બરાબર 59, એટલે અહીંયા થઈ જાય 27 28. સાદો 5400 ગુણ્યા 50 ભાગ્યા 59. એનું આપણે સાદું રૂપ દઈએ, ભાગાકાર આપણે એનો ઉડાડશું તો એ તમને મળશે 4576.27. 4576 સમથિંગ મળે, ભાગાકાર કરો એટલે 27. આમ GST પહેલાંની કિંમત 4576.27 હશે. 11મો દાખલો
એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1229 ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. આ દાખલો છે, આ દાખલો છે કે ભાઈ શું છે તો કે 18% જીએસટી સાથે 1239 એટલે કે ₹118 મૂળ કિંમત ₹100 હોય તો રૂપિયા કેટલા ચૂકવે છે? 1239 એ મૂળ કિંમત કેટલી? આ 118 ક્યાંથી આવ્યા? આ પ્રક્રિયાથી 18% જીએસટી લાગે તો મૂળ કિંમત 100 ઉપર 18% જીએસટીના 118 જ થાય. એટલે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ 1239 ગુણ્યા 100 ભાગ્યા 118 એનો તમે ગુણાકાર કરી અને સાદું રૂપ દો એટલે એનો જવાબ તમારી પાસે હાજર થાય 1050. કેટલો? 1050. એટલે 1050 એ એની મૂળ કિંમત છે, એટલે કે છાપેલી કિંમત. મૂળ કિંમતની જગ્યાએ છાપેલી કિંમત. આમ 18% જીએસટી પહેલાંની છાપેલી કિંમત ₹1050 થઈ. દાખલા બધા જ થઈ ગયા. આપણું સ્વાધ્યાય 8.2 અહીંયા પૂર્ણ થાય છે. બધા જ દાખલા પાકી બુકની અંદર લખી નાખજો. ચાલો.